પાટણ જિલ્લામાં સ્વીપ અંતર્ગત રંગોળી દ્વારા મતદાર જાગૃતિનો અનોખો પ્રયાસ। પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન સક્રિય રીતે હાથ ધરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે સ્વીપ ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી પાટણ ખાતે રંગોળી નિદર્શન દ્વારા મતદાર જાગૃતિનો સર્જનાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો। કચેરીની મુલાકાતે આવતા નાગરિકોમાં રંગોળીએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું હતું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ રંગોળી નિદર્શન દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી તથા મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર ભટ્ટ દ્વારા સ્થળ પર મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું। તેમણે સ્વીપ ટીમ દ્વારા કરવામાં આવેલ આ અનોખા પ્રયાસને બિરદાવ્યો અને મતદાર જાગૃતિ માટે આવા સર્જનાત્મક કાર્યક્રમોને પ્રોત્સાહન આપ્યું। આ પ્રસંગે મતદાન દ્વારા દેશ, રાજ્ય અને શહેરનું ભવિષ્ય ઘડી શકાય છે। એક મતથી શું ફેર પડે તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું, ટીપે ટીપે સરોવર ભરાય તેવી જ રીતે એક મત દ્વારા ભારતનું ભવિષ્ય નિર્માણ પામે છે। તેમણે વધુમાં જણાવ્યું કે મતદાન માત્ર અધિકાર જ નહીં પરંતુ દેશ પ્રત્યેની મહત્વપૂર્ણ જવાબદારી છે। અંતમાં તેમણે સર્વ નાગરિકોને આવનારી દરેક ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા તથા અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી। નમસ્કાર મિત્રો, પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ તરફથી હું પ્રજાપતિ ભાવનાબેન મત જાગૃતિ વિશે તમને બે શબ્દો કહેવા માંગુ છું। ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે। મતદાન દ્વારા આપણે આપણા દેશનું, રાજ્યનું અને શહેરનું ભવિષ્ય ઘડી શકીએ છીએ। ઘણા લોકો કહે છે કે એક મતથી શું ફેર પડે છે, તો હું એવું કહેવા માંગુ છું કે ટીપે ટીપે સરોવર ભરાય, ટીપે ટીપે સરોવર ભરાય, એવી જ રીતે એક એક મત દ્વારા ભારતનું ભાવિ ઘડાય। મતદાન એ આપણી એક ફરજ જ નહીં પણ દેશ પ્રત્યેની આપણી એક જવાબદારી છે। તો ચાલો મિત્રો, આપણે સૌ સાથે મળી સંકલ્પ કરીએ કે દરેક ચૂંટણીમાં હું મત આપીશ અને અન્યને પ્રેરિત કરીશ। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।